મમ્મી આજે જમવામાં શું બનાવું યાર? જે બનાવું એ બનાવી નાખ ને હવે. ઓકે સારું, બનાવી નાખું છું. શું બનાવતી હશે? લાઈન જોઈએ શું બનાવે ચાલ. શું ખાવાનું બનાવે છે કીશું? શાક, ખીચડી, ભાખરી. એવું બધું નહીં હો, ખીચડી શાક ભાખરી નહીં. આખો દાડો કહીએ એટલે ખીચડી શાક ભાખરી કઈક બીજું બનાવી દઈ. તો શું બનાવું મમ્મી? એક નવું પાવભાજી બનાવ. બનાવું? ના પાવ વાળું નહીં હો, પાવ વાળું મને ખબર છે ને હું ખાતી નહીં પાવ, એટલે પાવ વાળું નહીં બીજું બનાય. તો સમોસા બનાવું? સમોસા તળેલું મારે નહીં ખાવું અત્યારે, તળેલું તો ખાવું જ નહીં, એટલે બીજું કઈક કે. મંચુરિયન બનાવું? મંચુરિયન. અરે પાણી વાળા ભજીયા શું પૂછડું ખાવું હોય? પાણી વાળા ભજીયા મને ભાવતા જ નહીં. તો શું બનાવું મમ્મી? અલી ક્યારની કહું તો છું, તારે જે બનાવવું એ બનાય. મારે તો કઈ બનાવું જ નથી હવે. બસ આઈ ગયા લાઈન ઉપર. એ જ કામ હતું, એ બનાવું જ ના હોય. કામ ચોર એક નંબર નીચે. વાંધો નહીં, હું કામ ચોર છું ને, હવે તો કઈ ખાવાનું બનશે જ નહીં. તો કઈ વાંધો નહીં, ના બનાવતી. તો રો ભૂખા. કઈ વાંધો નહીં. ક્યારનું પૂછું છું શું બનાવું, શું બનાવું, શું બનાવું? કામ ચોર તો પાછળ પડે ને તો બનતું જ નહીં. કિસ્સો એ કિસ્સો. હા મમ્મી બોલો. હા અડદિયો મોકલાયો બાય લે. ઘી બી કઈ દેખાતું જ છે ને, કાજુ બદામ નાખ્યા નથી લાગતા. આમ જો તો ખરી, તારા બાએ મોકલાયો સુરત થી. મારા બાએ મોકલાયો હોય ને તો ફૂલ હોય કાજુ બદામ. આમ જો કાજુ બદામ થી ભરપૂર છે. તારા બાએ મોકલાયો એટલે ભરપૂર જ હોય ને. વાવ મમ્મી, સો ડિલિશિયસ. એટલો બહુ મસ્ત છે ને અડદિયો. કાજુ બદામ ને ઘી તો જો ખટ્ટું છે. કાજુ બદામ તો ફૂલ નાખ્યા છે. ચાખો પેલા, ચાખો. મારે નહીં ખાઓ, તું ખા તમ તાર. અરે ચાખો, બહુ મસ્ત બનાવ્યો છે. મારા બાની તો વાત ન થાય હો, બહુ મસ્ત અડદિયો. તારા બા બનાવે એટલે મસ્ત, ને મારા બા બનાવે એટલે નહીં સારું. ઘી ઓછું પડે બેન, કાજુ બદામ ઓછા પડે. તમારા બા મોકલાયો કોઈ દી અડદિયો? મારા બા તો દર વર્ષે મોકલાવે ઉતરાયણે. જો અડદિયો આવી ગયો, ખીચડો આવી ગયો. હા તો સારું, ખાવ ખીચડો હવે રોજ રાંધી રાંધી. હા હું જ ને તો. અને બહુ ઘી જાજુ લખતું હોય ને તો ડબ્બો ભરીને નિતાર લેજે. હા હો, આજે 12 મહિના હાલે તાર. સારું જાઓ. શું થયું મમ્મી? ખીચડી બળી ગઈ જો ને, વાત આવે છે કેટલી. કાઈ વાંધો નહીં, ભલે બળી ગઈ. લાવો હું રોટલી બનાવી દઉં. થોડી કેવું કરું, થોડી ઓછી ખીચડી ખાશું, એમાં શું થઈ ગયું? હા કઈ વાંધો નહીં. હા તે વાંધો બરેલી કોણ ખાય? બેસો તમે, રોટલી બનાવો. શું થયું હશે ની વાસાઈ? કઈ નહીં થયું મમ્મી, રોટલી ખાલી છે દાજી ગઈ. શું દાજી ગઈ? રોજ તારે તો રોટલી દાજી જાય છે. મમ્મી રોજ નહીં દાજી જતી હો. કશું નહીં, હું રોજ જોઉં છું. રોજ એક બે રોટલી તો બળી જ ગઈ હોય તારા હાથે. તમારાથી નહીં દાજી જતી? ના મારાથી રોટલી ક્યારેય નહીં દાજતી. હજી હમણાં ખીચડી દાજી ગઈ તમારાથી. રોટલી હતી એ ખીચડી હતી, એ તો કુકરમાં સીટી ના પડે તો દાજી જાય. હું થોડી કઈ બાળી દઉં છું. તારે તો રોજ 2-3 રોટલીઓ બાળી દે છે. તમારા હાથથી ખાઈ બરોબર, અમારે કઈ નહીં કરવાનું. અમારાથી ભૂલ થઈ ગઈ તો અમારી ભૂલ મોટી. તો એ 2-3 રોટલીઓ ના બાળી દેવાય. કેવી થઈ? એક જ રોટલી બળી છે. ખાજે હવે, તો એ રોટલી તારે જ ખાવાની છે. ખાઈ લેજે. ખાઈ લઈશ. હા આ જો ને, બધું સવારમાં હું મૂકીને ગઈ હતી બધું. મમ્મી શું છે? અહીંયા આવો, તમે અહીંયા આવો. શું છે કે બોલ. આ બધું સવારમાં હું મૂકીને ગઈ હતી, પાછું બધું અહીંયા ને અહીંયા મૂકી દીધું. સવારમાં આજે હરખું કરીને ગઈ છું યાર. થોડુંક તો સરખું રાખો યાર. કઈ નહીં, આખો દિવસ સરખું કરું છું. તારે તો એવું જ છે, આખો દિવસ કઈ ની કઈ ખામીઓ જ કાઢ્યા કરવાની. અરે મમ્મી પણ એમને થોડી કહું છું, આ બધું રમણ ભમણ કરી મૂક્યું એટલે કહું છું. કશું નહીં, તને બધું દેખાતું જ નહીં, ખામીઓ જ દેખાય કરે. કોઈ દિવસ પોતાની માની ખામીઓ કાઢ તો ખબર પડે. એની તો હું કાઢું જ છું કાયમ, આજથી તો રોજ કાઢું છું એની ખામી તો હું. કાઢી કઈ નહીં, મેં તો કોઈ દિવસ સાંભળ્યું નહીં. મોટી ખામી ઈ જ છે કે તમારી યારે એને મારો પલ્લો પડાવી દીધો. શું જોયું તમારામાં ઈ જ નથી ખબર પડતી. ઘર જોયું, બધું જોયું, તમને કેમ ન જોયા? જોવાય ને તાર. જોવો છો મમ્મી તમે અહીં? કઈ નહીં, એ તો જોઉં છું. આ ફૂલ લાવી છું ઘરેથી ને, તો કીધું હમણાં નાવા જઈએ ને તો પાણીમાં પધરાઈ દઉં થોડું. અલા મમ્મી, આવું બધું આમાં ના પધરાવાય છે કે નહીં યાર? કેમ? શું કેમ? બધા તો પધરાવે, આપણે એમનું જોઈને એવું થોડું બધું પધરાવાય. આપણી નદી છે આ, આપણે સાબરમતી ને આપણે સ્વચ્છ નહીં રાખીએ તો બીજું કોણ સ્વચ્છ રાખશે? લે તો કઈ નહીં, ખાલી નાવા જઈએ ને તો પાણી બાટલો એક લઈશું. અરે યાર મમ્મી, આવું બધું ના લો, આ કઈ ગંગા થોડી છે.
લે અહીંયા તમારે જેવા કેટલાય નાખીને જતા હોય કેટલું ગંદુ પાણી હોય પાણી લઈ જઈને શું કરશો તમે કઈ નહીં આ બાન બધા ઘરે છે તો માથે ચડાઈ લે થોડું શું યાર મમ્મી તમને તો ક્યાંય લઈને ન હોય હાલો હે મમ્મી આપણે આ વખતે ઉત્તરાયણ કરવા ક્યાં જાહો આમ ધીમે આમાં કોક સાંભળી જશે જો છે ને આપણે છે ને ઉત્તરાયણ કરવા એના ઘરે જવાનું જેના ઘરે કામવાળી હોય એના ઘરે જવાનું ચમ એવું કામવાળી હોય ત્યાં જવાનું એમાં એવું છે જો આપણે 12 મહિના વાસણ અહીં ઘસવી જ છીએ ઘરે બરાબર તમે ઘસો વાસણ તું ઘસ કે હું ઘસવી અહીંયા જવી અહીંયા આપણે વાસણ ઘસવાના એના કરતા કામવાળી અહીંયા જવી તો આપણે બિન વાસણ તો ના ઘસવા પડે એટલે કહું તો ક્યાં જાહું આપણે છે ને જો વિજય મામાના ઘરે જશું એના ઘરે કામવાળી છે એટલે અહીંયા જ જશું અને હા અહીંયા એમનો ફોન તો આવ્યો તો વિજય મામા હા અને મારા ભાભી તો એટલી સારી છે ને કે મને હાથમાં પાણી પાલો દે અને ખાવાય હાથમાં દે લો સિલ્પા દે એવું જ કરે બહુ જ રાખે મને તો તમે નવે એનું કામ ચોરશો કઈ કામ તો કટી તૈયાર ઉપર ખાવા સીધા પહોંચી જાવ એવું નહીં હા તો પછી ભાભીઓને દેવું જ પડે ને મારી ભાભીઓ તો હારા જ હોય અમારે તો માથા ભારે મારી હોય પાંચે ભાભીઓ એટલી હારી છે ને કે મને આમ છે ને આમ ખસ નાખે લે હા ઈ તો ક્યાંથી કે માથા ભારે નંદુ હોય તો હવે તું સાની માની તને તૈયાર ખાવા લઈ જાઉં વાસણ ના ઘસવા પડે સાની માની લપ કર્યા વગર ની આવતી અહીંયા કઈ બડબડ ના કરતી કામ તો નંદુ હાવ રહે એક તો તૈયાર ખાવા લઈ જાઉં પાછું બડબડ સાની માની આ તો ઘસે બધા નથી એટલી એ મમ્મી હા તમે કઈ વસ્તુ મંગાવી હતી બાર ડિલિવરી બોય આવ્યો છે જાઓ લઈ આવો હા મેં છે ને આજે તમે લગ્નની તારીખ છે ને તો ગિફ્ટ મંગાવી હતી તમારા માટે તો જાવ લઈ આવો એ બાર ઉભો છે પૈસા માંગે છે જાવ જતા આવો પણ મારી જોડે ક્યાં પૈસા છે તો કેમ મંગાવી હતી હું તો તમારા માટે ગિફ્ટ મંગાવી હતી પૈસા તું દે કે હું દઉં શું ફેર પડે છે જા આપી દે તું પૈસા મારી પાસે કઈ પૈસા નથી પાછું મોકલી દો પાર્સલ ના ના એવું ના ચાલે આ તો ગિફ્ટ મેં આપી કેવાય પૈસા હવે તું આપતી હું આપું શું ફેર પડે જા લઈ લે પૈસા મારે દેવાના ગિફ્ટ તમે આપી મારે કઈ જોતું નથી તમારું ગિફ્ટ અરે તો નો મંગાવતા હોય તો પૈસા ન હોય તો આ તો મંગાવી પડે સારું લાગે એટલે મારે નથી જોતું તમે ઉભો મારું શું જાય કઈ નહીં જા ના જોતું હોય તો જવા દે કોણ એ ઘરે છો કૃષ્ણાબેન હા આવો એ તમારે ઢોસાની લોઢી જોતી હતી અરે યાર શિલ્પાબેન તમારે મને થોડુંક વહેલા કહેવાય ને મેં અત્યારે જ હજી ઢોસાની લોઢી કાઢી મારે ઢોસા જ બનાવવાના છે આજ કે દુના મીત કે કરે છે મેં દુલાય આ ઢોસા બનાવી દઉં હું આ ઢોસા જ બનાવવાની હતી એવું હતું લે મેં તો ખીરું લાઈન મૂકી તું મેં તમને લોઢી લઈ આવ તો એવું કરો ને ઇડલી કુકર આપી દો તો ઇડલી મૂકી દઈશ થોડી અરે ઇડલી એમાં ઇડલીમાં સાસુ એવું કહેતા હતા કે મારા હાટુ થોડીક ઇડલી બનાવજો તેમની હાટુ ઇડલી બનાવવાની થોડી તો એની તૈયારી કરતી હતી મીતના ઢોસા મારા સાસુની ઇડલી ને બધું બનાવવા હવે એની તૈયારી કરતી હતી એવું હતું લે મેં તો હારું મેં કીધું ઢોસા ઇડલી કંઈક બનાવીશ તો એવું કરો ને તમારે પેલી વાટકા વાળી ડીશ નહીં આવતી કંઈક પેલું શું બનાવીએ છીએ અપમ છોકરાઓને બહુ ભાવે છે તો એ ડીશ આપી દો હા એ અપમની ડીશ લાવો ને રાખી રામથી એ બનાવી દઈશ તો પતે ને મારે અરે શિલ્પાબેન અમાર મન માટે અપમ જ બનાવવાના હતા ઈ ખાય નહીં ને એટલે હું એવા પોચા પોચા બનાવી દઉં તો ઈ ખાઈ લે એમાં શાકભાજી આવી જાય ને તો હું એને હાટું ઈ જ બનાવવાની હતી યાર અપમ એ બનાવવાના હતા ખીરું બધું લાવ્યા છે તો હું ઈ જ લવ કરું છું બધાનું અલગ અલગ બનાવવાનું છે સારું તાર કઈ નહીં હાલો એને પપ્પાને ફોન કરી જો બીજું કંઈક બનાવી દઉં કાલે બનાવી જામને જતા હોય તો નકરું જે હોય રોજ રોજ માંગવા જાય છે ઢોસાની લોઢી આપો ઓલી લોઢી આપો કઈ દેવાની નથી હું તો એ કૃષ્ણાબેન કોણ એ હું શિલ્પાબેન આ પાછી આવી ગઈ અરે હું શું કહેતી હતી મેં તમારા ભાઈને ફોન કર્યો ને તો એમણે એવું કીધું કે સેન્ડવિચ બનાવી દે તો તમારે પેલું સેન્ડવિચ ટોસ્ટર આપો ને તો એ સેન્ડવિચ બનાવી દે અરે શિલ્પાબેન સેન્ડવિચ ટોસ્ટર તો કાલે જ બગડી ગયું અમે પરમદી જ કરી હતી ને સેન્ડવિચ તો જોયું ને તો હાવ બગડી ગયું હાલતું જ નહોતું હવે પાછું અમારે એને રિપેર કરવા દેવું પડશે એવું છે બગડી ગયું છે તો એમ કરો પેલું તમારે ગેસ વાળું છે ને સેન્ડવિચ ટોસ્ટર એ આપો ગેસ ઉપર બનાવી દઈશ હાલો ને હલવી લઈશું એકવાર ગેસ વાળી છે લઈશું ગેસ વાળું હાલ દો તો હાલશે છે ને કંઈક ને કંઈક લઈને જશે માનશે ને કંઈક ને કંઈક તો લઈને જ જશે આજે આપવું જ પડશે આ ગેસ વાળું આપી દઉં મારે હું એનો જ ગેસ બળવાનો છે મજામાં ને હા મજામાં હા હા લ્યો શિલ્પાબેન